જય ભારત ડિયર ઓલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. લાસ્ટ લેક્ચર જે આપણે લીધો એ લેક્ચરની નોટ્સ બનાવી અને તમે પ્રિપેર છે કરી લીધી હશે અને દરેક મુદ્દાઓ તમને સમજાઈ ગયા હશે. લાસ્ટ લેક્ચરમાં આપણે કોષની જે હિસ્ટ્રી છે એ જોયેલી, એનો ઇતિહાસ જોયેલો. એ ઉપરાંત આપણે કોષવાદની વાત કરેલી. એ ઉપરાંત આપણે કોષના અલગ અલગ પ્રકારના સાઇઝ અને ક્યારે કોષને વિભાજન કરવું પડે એનું આપણે ડિસ્કસ કર્યું. ફર્ધર જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કોષના અલગ અલગ આકાર. આપણે જોયું કે કોષ વિભાજન પછી જે પ્રક્રિયા થાય છે એ છે કોષ વિભેદનની પ્રક્રિયા, જેને આપણે કહીશું સેલ ડિફરન્શિએશન. એટલે કોષ તેના કાર્યને અનુલક્ષીને વહેંચાશે અને એના આધારે કોષ જે છે પોતાના આકારમાં પરિવર્તન લાવશે. એટલે કોષનો આકાર જે છે એ સીધો કોષના કાર્ય સાથે સંકળાયેલો છે એવું આપણે કહી શકીએ. તો ચાલો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ અલગ અલગ પ્રકારના આકાર કોષના સંદર્ભમાં અને તેના કાર્યને અનુલક્ષીને. સૌપ્રથમ જે કોષનું આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ તે કોષ જે છે એ છે શ્વેતકણ, WBC. રુધિરમાં રહેલા શ્વેતકણની આપણે વાત કરી રહ્યા છીએ. તો શ્વેતકણ જે છે એ શ્વેતકણનું કાર્ય શું છે? શ્વેતકણનું કાર્ય છે પ્રતિકારકતા. શ્વેતકણનું કાર્ય શું છે? પ્રતિકારકતા. એટલે સજીવ શરીરમાં જ્યારે કોઈ ફોરેન પાર્ટિકલ્સ એટલે કે પરજાત દ્રવ્ય આપણા શરીરમાં પ્રવેશે ત્યારે એ પરજાત દ્રવ્યને ઓળખી અને એ પરજાત દ્રવ્ય અથવા કોષનો નાશ કરવો. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, વાયરસ અને અન્ય આવા સજીવો, એ જે કાર્ય છે એ કોનું છે? એ શ્વેતકણોનું છે. શ્વેતકણનો આકાર છે એ સ્ફેરિકલ છે, એટલે કે ગોળાકાર જેવો એનો આકાર છે અને એને કારણે પ્રમાણમાં આમ તમે જુઓ તો એ કોષ મોટો છે અને મોટો હોવાને કારણે કોઈ પણ બેક્ટેરિયાને એને ઇન્ગલ્ફ કરી શકે, એટલે કે ગળી જઈ અને તેનું શું કરી શકે? પાચન કરી શકે. તો આ જે કોષ છે એ કયા કોષની આપણે વાત કરતા હતા? શ્વેતકણની. શ્વેતકણમાં પણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે એના પ્રકાર છે અને એ પ્રકાર જે છે શેના આધારે છે? શ્વેતકણમાં રહેલા કોષ રસને આધારે. બરાબર છે. જો કણિકા ધરાવતો કોષરસ હોય તો કણિકામય શ્વેતકણો અને અધરવાઇઝ કણિકા વિહીન શ્વેતકણો. કણિકામય શ્વેતકણોમાં તમે 3 ભણી ગયા છો. કયા કયા? તટસ્થ કણો, અમ્લરાગી કણો અને અલ્કરાગી કણો. અને એવી જ રીતે કણિકા વિહીન જે છે એની અંદર આપણે કયા ભણી ગયા છીએ? તો કે એની અંદર આપણે ભણી ગયા છીએ મોનોસાઇટ્સ, એટલે કે એક કેન્દ્રી કણો, અને એ સિવાય આપણે જોયા છે લસિકા કણો. બરાબર. તો શ્વેતકણોનું ઓવરઓલ કાર્ય શું છે? ડિફેન્સ મિકેનિઝમ છે આપણા શરીરની, એટલે કે પ્રતિકારકતા આપણને પરજાત દ્રવ્યો સામે આપે છે. તો બીજા જે કોષ છે એ આવા ત્રાકાકાર કોષ છે અને આ જે ત્રાકાકાર કોષ છે એમાં બંને છેડા જે છે એ એના અણીદાર છેડાઓ ધરાવે છે અને સેન્ટરની અંદર એક શું છે? ન્યુક્લિયસ છે. પરંતુ એ સિવાયનો જે વિસ્તાર છે કોષનો, એ સિવાયના વિસ્તારની અંદર આવા ઘણા બધા ફાઇબર્સ છે આવેલા છે અને એ ફાઇબર્સ જે છે એ પ્રોટીનના બનેલા છે. શેના બનેલા છે? પ્રોટીનના. અને આ જે કોષ આપણે દર્શાવ્યો છે એ કોષ કયો કોષ છે? આ કોષ જે છે એ વાસ્તવિક રીતે શું છે? તો કે આ કોષ જે છે એ અરેખિત સ્નાયુ છે. આ કોષ છે શું છે? તો કે અરેખિત સ્નાયુ છે, સ્મૂથ મસલ્સ ફાઈબર છે. અને એનું કામ શું હોય? એનું કામ છે સ્ટ્રેચ થવાનું અને રિલેક્સ થવાનું. અને એટલા માટે તેનો કોષરસ જે છે એ કોષરસ અન્ય સામાન્ય કોષો જેવો કોલોઇડલ નથી. ખાસ યાદ રાખવું, જ્યારે આપણે મસલ્સની વાત કરતા હોઈએ તો મસલ્સનો જે કોષરસ જે છે એ કોલોઇડલ ન હોતા મસલ્સનો કોષરસ જે છે એની અંદર પ્રોટીનના ફાઇબર્સ હોય. અને પાછા કેવા પ્રોટીન? એવા પ્રોટીન કે જે સંકોચનશીલ હોય, સંકોચન પણ થઈ શકે અને પાછા એ મૂળ અવસ્થામાં પાછા પણ આવી શકે. અને એને કારણે મસલ્સ છે શું થઈ શકે છે? સ્ટ્રેચ થઈ શકે છે, પાછો રિલેક્સ થઈ શકે છે અને એના કારણે જ આપણા બધા ઉચ્ચાલનો છે એ નિર્માણ પામે છે. એટલે કે હાથનું હલનચલન, પગનું હલનચલન, આ બધું સ્નાયુઓને આભારી છે. તો આ એક સ્નાયુ છે એ થયો કયો? સ્મૂધ મસલ સેલ છે, આની આપણે વાત કરી. ત્યાર પછીનો જે કોષ છે એ છે કોએનોસાઇટ્સ. કયો કોષ છે? કોએનોસાઇટ્સ. હવે આ કોએનોસાઇટ્સ જે કોષ છે એ કયા સજીવોમાં જોવા મળે? તો કે એ જોવા મળે પોરીફેરા.
સમુદાયના પ્રાણીઓમાં. હવે પોરીફેરા પાછો ઇંગ્લિશ શબ્દ આવ્યો એટલે આપણે એનું ગુજરાતી પાછું યાદ રાખવાનું. પોરીફેરા એટલે શું થાય? સછિદ્રો. બરાબર છે. તો પોરીફેરા, પોર્સ એટલે શું થાય? છિદ્રો. શરીરની સપાટી ઉપર અસંખ્ય છિદ્રો છે આવેલા છે. બરાબર, દબંગને યાદ કરવાનું નહીં. શરીરની સપાટી ઉપર અસંખ્ય છિદ્રો છે અને એટલા આવા પ્રાણીઓ જે છે તેને શું કહેવામાં આવે? સછિદ્ર પ્રાણી છે કહેવામાં આવે. હવે સછિદ્ર પ્રાણી જે છે એનું એક તમે ઉદાહરણ જે છે એ તમે જોઈ ગયા છો અને એ ઉદાહરણ કયું છે? સ્પોન્જી. બરાબર, એ ઉદાહરણ કયું છે? સ્પોન્જી. હવે સ્પોન્જીનું જો આપણે શરીર છે એ બનાવીએ તો કંઈક આવા પ્રકારનું જે છે એનું શરીર છે. એ દાખલા તરીકે છે આ, તમે એવું સમજી લો કે આ સ્પોન્જી છે. બરાબર છે. અને આ સ્પોન્જીની અંદર આ જે અંદરનો જે ભાગ છે તેને કહેવાય મધ્યસ્થ ગુહા. તેને આપણે શું કહેશું? મધ્યસ્થ ગુહા. ઇંગ્લિશમાં તેને કહેવાય મીઝોહિલ. શું કહેવાય તેને? મીઝોહિલ. હવે જો તમે કોએનોસાઇટ્સને ધ્યાનથી જુઓ તો કોએનોસાઇટ્સમાં આ જે ઉપરનો જે ભાગ છે આ આખું શું છે? આ આખી લાંબી ફ્લેજેલા છે. બરાબર, એ શું છે? કશા. હવે આ જે કોએનોસાઇટ્સ જે છે એ સ્પોન્જીની અંદર જે એની મધ્યસ્થ ગુહા છે એ મધ્યસ્થ ગુહા તરફ આવી રીતે ફ્લેજેલા જે છે એ મધ્યસ્થ ગુહા તરફના ભાગોની અંદર રહે એવી રીતે એની ગોઠવણી છે થયેલી હોય છે. અને આ કશાઓ છે એને કારણે શું થાય? તો કે એને હલનચલન જે છે એને કારણે શું થશે? તો કે એક ફોર્સ છે એ નિર્માણ પામશે અને ફોર્સની અસર હેઠળ માનો કે અહીંયા આગળ કોઈ ફૂડ પાર્ટિકલ્સ છે તો એ ફૂડ પાર્ટિકલ્સ છે ક્યાં પ્રવેશશે? અંદર. એટલે એના દ્વારા જે વોટર કરંટ જનરેટ થાય છે એ વોટર કરંટ જે છે એના દ્વારા ફૂડ ઇન્જેસ્ટ થાય છે. ઇન્જેસ્ટ થવું એટલે શું? અંતઃગ્રહણ થવું. ઇન્જેસ્ટ એટલે શું થાય? અંતઃગ્રહણ થવું. તો આ તો મેં વાત કરી કોની? કોએનોસાઇટ્સની. પણ આવા જ કોએનોસાઇટ્સ જેવા બીજા કોષો પણ બહારની સપાટીએ છે. બરાબર, અને એ કોષો જે છે એનામાં રહેલી જે ફ્લેજેલર પાર્ટ જે છે એ આવી રીતે બહારની બાજુ હોય અને એ કોષો જે છે તેને કહેવામાં આવે છે પિનેકોસાઇટ્સ. એને શું કહેવામાં આવે છે? પિનેકોસાઇટ્સ. આ અંદરની તરફ છે તેને આપણે શું કીધું? કોએનોસાઇટ્સ. એવી જ રીતે બહારની સપાટી હોય તેને શું કહેવાય? પિનેકોસાઇટ્સ. બરાબર, તો અહીંયા આગળ આપણે આ ત્રણ કોષો જે છે એ ત્રણ કોષોના આપણે કાર્ય છે એ જોયા અને એનો આકાર પણ જોયો. ત્યાર પછી પાછો જે ચોથો કોષ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે સ્કેલેટન મસલ્સ. હવે સ્કેલેટન મસલ્સની જો આપણે વાત કરીએ તો સ્કેલેટલ મસલ્સ જે છે એ સિલિન્ડ્રિકલ ફોર્મમાં રહેલું છે. બરાબર, આ દાખલા તરીકે એ સ્નાયુ તંતુ છે તમે સમજો. હવે આ સ્નાયુ તંતુ તમે ધ્યાનથી જુઓ તો કેવો લાગે છે? તો કે આ નળાકાર રચના છે. બરાબર, અહીંયા પણ મેં તમને પહેલાં કીધું તેમ સ્નાયુનો જે કોષરસ હોય એ કોષરસ કોલોઇડલ સબસ્ટન્સમાં ન હોતા સ્નાયુઓની અંદર કોષરસ જે છે એ ફાઇબર્સના ફોર્મમાં રહેલો હોય. બરાબર, અને એ કોષરસને કહેવાય સ્નાયુ કોષરસ. બરાબર, તો અહીંયા આવા બે પ્રકારના ફાઇબર જે તમે ભણી ગયા છો સેકન્ડરી સ્ટાન્ડર્ડમાં પણ. કયા ચેપ્ટરમાં ભણ્યા હતા યાદ કરો દુષ્ટો? કયા ચેપ્ટરમાં ભણ્યા હતા? તો ભણ્યા હતા પ્રાણી પેશી વિદ્યામાં. બરાબર, તો આ આખો જે અંદરનો વિસ્તાર જે છે એ અંદરનો વિસ્તાર વાસ્તવિક રીતે શું છે? આ કોષરસ છે. આ શું છે? આખો ભાગ કોષરસ. બરાબર, પણ આ કોષરસ કયા કોષનો છે? તો કે સ્નાયુનો. અને એટલા માટે તેને શું કહેવામાં આવે? સ્નાયુ કોષરસ. એટલા માટે તેને શું કહેવામાં આવે? સ્નાયુ કોષરસ. સ્નાયુ કોષરસ જે છે તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સાર્કોપ્લાઝમા. તેને શું કહેવામાં આવે? સાર્કોપ્લાઝમા. ખાસ યાદ રાખવું, જ્યારે શબ્દ આવે સાર્કો એટલે રિલેટેડ ટુ મસલ્સ. બરાબર, સાર્કોપ્લાઝમ એનો મતલબ શું થશે? સ્નાયુ કોષરસ. સાર્કોપ્લાઝમ શું મતલબ થશે? સ્નાયુ કોષરસ. અને એવી રીતે આ કોષનું જે કોષરસ પડ છે તેને કહેવામાં આવે સાર્કોલેમા. શું તેને કહેશું આપણે? સાર્કોલેમા. સ્નાયુ સાર્કોપ્લાઝમા એટલે શું કીધું? સ્નાયુ કોષરસ. એવી રીતના સાર્કોલેમા તો એનું શું ગુજરાતી થશે? તો કે સ્નાયુ તંતુ પડ. શું તેને કહેવાય? સ્નાયુ તંતુ પડ. તો શબ્દ યાદ રાખો, સાર્કો શબ્દ આવે એટલે કોની સાથે સંબંધિત છે? એક સ્નાયુ સાથે સંબંધિત છે. ન્યુરો શબ્દ આવે તો એ કોની સાથે સંબંધિત છે? એ ચેતાઓ સાથે સંબંધિત છે, ચેતાતંત્ર સાથે. અને એવી જ રીતે માનો કે નેફ્રો શબ્દ આવે તો એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલી વાત છે. તો સાર્કોપ્લાઝમ એટલે સ્નાયુ કોષરસ, સાર્કોલેમા એટલે કે સ્નાયુ તંતુ પડ
અને એવી રીતે માનો કે હું આની અંદર રહેલી ઈઆર ની વાત કરું, ઈઆર એટલે શું થાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? અંતઃકોષરસ જાળ. તો એ જો સ્નાયુની હોય તો તેને શું કહેવામાં આવે? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. એ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે શું થશે? અંતઃકોષરસ જાળ ખરી, પણ કયા કોષની અંદર રહેલી? સ્નાયુ કોષની અંદર રહેલી અંતઃકોષરસ જાળ. એટલે તેને આપણે શું કહેશું? એને આપણે કહેશું શું? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે અંતઃકોષરસ જાળ કે જે શેની અંદર આવેલી છે? સ્નાયુમાં, એટલે તેને કહેવાય સ્નાયુ અંતઃકોષરસ જાળ. ચાલો, ત્યાર પછીનો જે કોષ છે એ કોષની જો આપણે વાત કરીએ તો એની અંદર કયો કોષ આવે છે? ફ્લેમ સેલ. કોની આપણે વાત કરીએ છીએ? ફ્લેમ સેલ. ફ્લેમ સેલ જે છે એને બીજું પણ એક નામ છે જેને કહેવામાં આવે છે સોલેનોસાઇટ્સ. ફ્લેમ સેલને બીજું આપણે શું કહેશું? સોલેનોસાઇટ્સ. બરાબર. ગુજરાતી ફ્લેમ સેલનું છે એ શું થશે? ગુજરાતી થશે તેનું જ્યોત કોષો. એનું શું થાય ગુજરાતી? જ્યોત કોષો. હવે જ્યોત કોષો શું કામ કહેવાય? અહીંયા તમે ધ્યાનથી જુઓ, જો આ વિસ્તારની અંદર ઘણી બધી ફ્લેજેલા આવી રીતે ગોઠવાયેલી છે, અને એ જે ફ્લેજેલા ગોઠવેલી હોય એ માનો કે આપણે મીણબત્તી જગવી હોય તો એ મીણબત્તીની ઉપરની જે ફ્લેમ છે એની જેવી છે. બરાબર. એટલે ફ્લિકરિંગ એની મૂવમેન્ટ જેવી લાગે. બરાબર. એ ફ્લિકરિંગ મૂવમેન્ટ એટલે કેવી લાગે? તો કે આવા પ્રકારના ખૂબ બધા કશાઓ જે છે એ ભેગી થાય આવી રીતે. બરાબર. અને એની મૂવમેન્ટ છે કેવી લાગે? ફ્લિકરિંગ મૂવમેન્ટ, એટલે કે જ્યોત જેવી. બરાબર. એટલા માટે તેને શું કહેવામાં આવે? જ્યોત કોષ એટલે કે ફ્લેમ સેલ. ઓકે, હવે આનું ફંક્શન છે એ શું છે? તો કે આનું ફંક્શન જે છે એ છે ઉત્સર્જન. કયા કાર્ય સાથે સંકળાયેલી છે? ઉત્સર્જનના કાર્ય સાથે. ઉત્સર્જનનું ઇંગ્લિશ શું થાય? એક્સક્રીશન. શું થશે? એક્સક્રીશન. તો ઉત્સર્જનના કાર્ય સાથે આ સંકળાયેલી છે. અને કયા સજીવોમાં ઉત્સર્જનના કાર્ય સાથે આ સંકળાયેલી છે? તો કે ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી છે એ પટ્ટીકૃમિઓમાં. કયા સજીવોમાં? પટ્ટીકૃમિ. હવે પટ્ટીકૃમિ એટલે સમુદાય જે છે કયો થાય? યાદ કરો જોઈ. સમુદાય જે છે તેને કહેવામાં આવે પ્લેટીહેલ્મિન્થસ. ઇંગ્લિશમાં શું તેને કહેશું આપણે? પ્લેટીહેલ્મિન્થસ. એટલે વાસ્તવિક રીતે શું થયું છે? પટ્ટીકૃમિ સમુદાય. બરાબર છે. અને એનું કાર્ય શું છે? ઉત્સર્જનનું. આ માત્ર આપણે એવું ના કહી શકીએ કે પટ્ટી કીડાની અંદર જ આવેલા હોય. આ એ ઉપરાંત ઘણા બધા રોટીફર્સની અંદર પણ શું જોવા મળે છે? જ્યોત કોષો. પણ ખાસ યાદ આપણે એ રાખવાનું છે કે જ્યોત કોષોનું કાર્ય શું છે? ઉત્સર્જન. બરાબર છે. તો જ્યોત કોષોનું કાર્ય શું છે? ઉત્સર્જન. ચાલો, ત્યાર પછીનો જે કોષ છે, આ કોષ તો તમે ઘણી બધી વખત જોયેલો પણ છે, અને આ કોષ જે છે એ તમે ઘણી બધી વખત દોરેલો પણ છે. બરાબર. અને એ કોષ છે એ કયો છે? ચેતાકોષ. આ કોષ કયો છે? ચેતાકોષ. તો ચેતાકોષની અંદર મુખ્યત્વે 3 તંતુઓ અને એક કોષ કેન્દ્ર વાળો ભાગ એ આપણે જોવાનું. તો આ જે 3 તંતુઓ વાળો જે ભાગ છે, આ બધા જે તંતુઓ આ બાજુ આપેલા છે તેને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ શિખાતંતુ. એને આપણે શું કહીએ છીએ? શિખાતંતુ. અને એનું ઇંગ્લિશ છે શું થશે? ડેન્ડ્રાઇટ્સ. એનું ઇંગ્લિશ શું થશે? ડેન્ડ્રાઇટ્સ. અને એ સિવાય આ એક લાંબો સિંગલ તંતુ જે છે એ લાંબા તંતુને આપણે શું કહેશું? એ લાંબો તંતુ જે છે તેને આપણે કહેશું અક્ષતંતુ. તેને આપણે શું કહેશું? અક્ષતંતુ. અને અક્ષતંતુને આપણે શું કહીએ છીએ? એક્ઝોન. બરાબર છે. તો એક કયા? ઘણા બધા જે છે એને શું કહેશું? શિખાતંતુ. અને એક લાંબો છે તેને શું કહેશું આપણે? અક્ષતંતુ. શિખાતંતુને હજી પણ એક નામ આપવામાં આવે છે. એને કહેવામાં આવે છે એફરન્ટ ફાઈબર. શું કહેવામાં આવે છે? એફરન્ટ ફાઈબર. અને એનું ગુજરાતી જે છે એ થાય અંતર્વાહી તંતુ. જો હું બંને શબ્દો એટલા માટે ઇંગ્લિશ ગુજરાતી બોલું છું જેથી કરીને તમે પારિભાષિક શબ્દોથી જાણકારી મેળવો એની, અને એના કારણે ઇંગ્લિશ રેફરન્સમાં પણ જાતા થાવ. બરાબર છે. ચાલો, તો એફરન્ટ ફાઈબર એટલે શું થાય? અંતર્વાહી તંતુ. એવી રીતે એક્ઝોન્સ જે છે એને શું કહેવામાં આવે છે? એક્ઝોન્સને કહેવામાં આવે છે ઇફરન્ટ ફાઈબર. એને શું કહેશું આપણે? ઇફરન્ટ ફાઈબર. અને એનું ગુજરાતી છે એ શું થાય? તો કે એનું ગુજરાતી થાય બહિર્વાહી તંતુ. હવે આને જો આપણે શું કીધું? અંતર્વાહી તંતુ. આને શું કીધું? બહિર્વાહી તંતુ. તો એની પાછળ કોઈ પર્પસ તો હશે. અંતર્વાહી તંતુ આને શું કામ કહેવાય? તો કે બધી જગ્યાએથી જે ઉર્મી વેગ આવે છે, કારણ કે ચેતાકોષનું કામ શું છે? ઉર્મી વેગનું વહન કરવું. બરાબર છે. તો જે ઉર્મી વેગ કોષ કેન્દ્ર તરફ લઈને આવે, કારણ કે આ જે વચ્ચેનો જે વિસ્તાર છે, જે જગ્યાએ કોષ કેન્દ્ર આવેલું છે, આટલા ભાગને
આ આટલા ભાગને આપણે શું કહેશું તો કે એને આપણે કહેશું ઝોમા, બરાબર, અથવા તો તમે એને સેલ બોડી પણ કહી શકો. શું કહી શકો? સેલ બોડી અથવા તો કોષકાય પણ એને કહેવાય. શું તને કહેવાય? કોષકાય. ઓકે, તો બહાર આ જે શિખાતંતુ છે એનું કાર્ય શું છે? ઉર્મી વેગનું વહન કરાવવું. કઈ તરફ ઉર્મી વેગનું વહન કરાવવું? તો કે કોષકાય તરફ, બરાબર. અને એટલા માટે કોષકાય તરફ એ લઈને આવે છે એટલે તેને શું કહેવાય? અંતર્વાહી તંતુ. એટલે કે ચેતાકોષમાં ઉર્મી વેગ લઈને આવે છે, જે લઈને આવે તેને શું કહેવાય? અંતર્વાહી તંતુ. અને એવી રીતે અક્ષતંતુ છે એ શું કરે? અક્ષતંતુ જે છે એ ઉર્મી વેગને કોષકાયથી દૂર લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? કોષકાયથી દૂર. એટલે શિખાતંતુ કોષકાય તરફ વહન કરે, અક્ષતંતુ કોષકાયથી દૂર લઈ જાય છે. અને એટલા માટે અક્ષતંતુને શું કહેવામાં આવે? ઇફરન્ટ ફાઈબર, એટલે કે બહિર્વાહી તંતુ. હવે આ બહિર્વાહી તંતુ જે છે એ બહિર્વાહી તંતુ આગળ જતા કઈ જગ્યાએ એનો એન્ડ છે આવશે? તો કે દાખલા તરીકે અહીંયા એક બીજો કોઈ ચેતાકોષ છે હશે, આ દાખલા તરીકે બીજો કોઈ ચેતાકોષ છે, બરાબર. તો આ એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચે ડાયરેક્ટ કોઈ જોડાણ છે નહીં. એ ભાગને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ, અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? સાયનેપ્સ. તો અહીંયાથી કાં તો એ સાયનેપ્સ હોઈ શકે, એટલે બીજા ચેતાકોષમાં ઉર્મી વેગનું વહન કરે, અને કાં તો એવું બી બને કે એ કોઈ સ્નાયુઓ સુધી ઉર્મી વેગ છે પહોંચાડતું હોય. જો સ્નાયુ સુધી ઉર્મી વેગ પહોંચાડતું હોય તો ત્યાં આગળ ચેતાકોષ અને ચેતાકોષ વચ્ચે જોડાણ નહીં હોય. છેલ્લે શેની વચ્ચે હશે? ચેતાકોષ અને સ્નાયુ વચ્ચે. આ કોના કોના વચ્ચે છે? ચેતાકોષ ચેતાકોષ વચ્ચે. એટલે તેને શું કહેવાય? સાયનેપ્સ, બરાબર છે. અને એવી રીતે માનો કે આપણે વાત કરીએ કે દાખલા તરીકે આપણે ચેતાકોષ જે છે એ ચેતાકોષની વાત કરતા નથી, એની બદલે તમે એવું સમજી લો કે હવે પહેલી મેં વાત કરી એ ચેતાકોષની વાત કરી, પણ હવે તમે એવું સમજી લો કે ત્યાં આગળ ચેતાકોષ ન હોતા કોઈ દાખલા તરીકે આવું સ્નાયુ છે, બરાબર. તો સ્નાયુ સુધી જો એ વહન કરાવતું હોય તો એવા જોડાણને આપણે શું કહેશું? NMJ, બરાબર. આ જોડાણ જે છે એ જોડાણને આપણે શું કહેશું? આ જોડાણ છે ચેતોપાગમ પ્રકારનું, એને આપણે કહેશું NMJ. એટલે એનું ફૂલ ફોર્મ થાય ન્યુરો મસ્ક્યુલર જંકશન. શું થશે? ન્યુરો મસ્ક્યુલર જંકશન. અને એને ગુજરાતીમાં કહેવાય ચેતા સ્નાયુ સંધાન, એટલે કે ચેતા અને સ્નાયુઓનું સંધાન. શું તેને કહેશું આપણે? ચેતા સ્નાયુ સંધાન. શું તેને કહેશું? ચેતા સ્નાયુ સંધાન. તો અહીંયા 3 કોષો આપણે જોયા: સ્નાયુ કોષ, ત્યાર પછી આપણે જોયો ફ્લેમ સેલ, જ્યોતકોષ, અને છેલ્લે આપણે જોયો ન્યુરોન સેલ, બરાબર છે, એટલે કે ચેતાકોષ. ચાલો, ત્યાર પછીનો જે કોષ છે એ છે ગોબલેટ સેલ. ગોબલેટ સેલ એટલે કેવો કોષ કહેવાય? આને કહેવાય શ્લેષ્મ સ્ત્રાવી કોષ, બરાબર. અને આ શ્લેષ્મ સ્ત્રાવી કોષની અંદર ખૂબ બધા આપણે એવું કહી શકીએ કે એની અંદર સ્ત્રાવી આપણે એવું કહી શકીએ કે સ્ત્રાવી એની અંદર આવેલી છે કોથળીઓ. સ્ત્રાવી કોથળીઓ એટલે સિક્રેટરી વેસિકલ્સ એની અંદર આવેલા હોય. અને સિક્રેટરી વેસિકલ્સ જે છે એનું કામ શું છે? અથવા સ્ત્રાવી પુટિકાઓ જે છે એનું કામ શું છે? તો કે મ્યુકસનો સ્ત્રાવ કરવો. મ્યુકસ એટલે શું થશે? શ્લેષ્મ. મ્યુકસ એટલે શું થશે? શ્લેષ્મ. તો શ્લેષ્મનો સ્ત્રાવ કરવાનું કામ છે કોનું છે? ગોબલેટ સેલનું. હવે શ્લેષ્મનો સ્ત્રાવ કઈ કઈ જગ્યાએ થાય? તો એ આપણે જો જોઈએ તો આપણા અન્નમાર્ગમાં ઓલમોસ્ટ બધી જ જગ્યાએ, એ ઉપરાંત આપણા શ્વસન તંત્રની અંદર, એ ઉપરાંત દાખલા તરીકે કેટલીક જગ્યાએ આપણા મૂત્રજનન તંત્રની અંદર, કેટલીક જગ્યાએ પ્રજનન તંત્રની અંદર ઘણા બધા એવા ભાગો છે કે જે જગ્યાએ શ્લેષ્મનો સ્ત્રાવ થાય. અને બધી જ જગ્યાએ અધિચ્છદીય પેશીની અંદર શું આવેલું હશે? ગોબલેટ સેલ છે આવેલા હશે, એટલે કે શ્લેષ્મ સ્ત્રાવી કોષો, બરાબર. ત્યાર પછી જે છે એ ક્યુબોઇડલ સેલ્સ છે. ક્યુબોઇડલ સેલ્સ જે છે એટલા માટે કારણ કે આ આખું જે છે એ વાસ્તવિક રીતે અધિચ્છદીય પેશી છે. આજે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એ આકૃતિની અંદર જે જોઈ રહ્યા છીએ શું છે? તો કે એ અધિચ્છદીય પેશી છે. એ શું છે? આખું અધિચ્છદીય પેશી. હવે આ અધિચ્છદીય પેશીની અંદર જો ધ્યાનથી જોજો, હા, એ અધિચ્છદીય પેશી જે છે એ એક આવા અકોષીય આધાર કલા ઉપર ગોઠવાયેલું હોય. જો અકોષીય હું શબ્દ વાપરું છું એટલે એનો મતલબ શું થાય? કે આ કોષ નથી, બરાબર. આને શું કહેશું આપણે? આજે મેં ત્રણેય બ્લેક લાઈન કરેલી છે, એ બ્લેક લાઈન જે છે એ શું છે? તો કે આ જે આખો ભાગ છે ત્રણેયમાં એ છે આધાર કલા. એ શું છે? આધાર કલા. અને આધાર કલાને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? બેઝલ મેમ્બ્રેન. શું કહેશું? બેઝલ મેમ્બ્રેન.
હવે જો આ આધાર કલા ઉપર કોષો જે છે એ આવા ચપટા સ્વરૂપના કોષો છે આની ઉપર ગોઠવાયેલા હોય, કેવા હોય? ચપટા સ્વરૂપના. તો જે અધિચ્છદ બનશે તે અધિચ્છદને આપણે શું કહેશું? લાદી સમ અધિચ્છદ. શું કહેશું એને આપણે? લાદી સમ અધિચ્છદ. આ તમે ભણી ગયા છે 9મા ધોરણમાં. પછી જો એ કોષો છે એ આવા ક્યુબ શેપના હોય, એટલે ઘન આકારના આવા, બરાબર, તો એ અધિચ્છદ છે એ કેવું થઈ જશે? ઘનાકાર અધિચ્છદ. અને માનો કે એ કોષ છે એ થોડાક આવા લાંબા હોય આવી રીતે, તો જે બનશે તેને આપણે શું કહેશું? સ્તંભાકાર અધિચ્છદ. શું એને આપણે કહેશું? સ્તંભાકાર અધિચ્છદ. તો અહીંયા મેં જે બનાવ્યું છે એ કયું છે? અહીંયા આપણે ઇમેજમાં લીધું છે ઘનાકાર અધિચ્છદ છે, પણ એવું જરૂરી નથી કે ઘનાકાર જ હોય કોષો. એના ઉપર લાદી જેવાય હોય તો લાદીસમ થઈ જાય, અને જો સ્તંભાકાર હોય તો સ્તંભાકાર અધિચ્છદ થઈ જાય. પછી પાછા એના ફર્ધર રીતે ટાઈપ પડે. કેવી રીતે? તો એ પ્રકારો શેના આધારિત હોય કે એની જે ફ્રી સરફેસ છે, ફ્રી સરફેસ એટલે આ મુક્ત સપાટી, આને અકોષીય આધાર કલા સિવાયની જે ઉપરની સપાટી છે તેને શું કહેવાય? મુક્ત સપાટી. હવે જો એ મુક્ત સપાટી ઉપર રસાંકુરો આવેલા હોય, માનો કે આવી રીતે આની ઉપર રસાંકુરો આવેલા છે, બરાબર, તો આ છે ઘનાકાર અધિચ્છદ. પણ હવે તેને શું કહેવાય? હવે તેને શું કહેશું આપણે? છે ઘનાકાર અધિચ્છદ તે, પણ હવે એ કેવા? એની ઉપર શું આવેલું છે? રસાંકુરો છે એ આવેલા છે, બરાબર. અને સેમ વે સ્તંભાકાર જે છે, તો સ્તંભાકાર ઉપર પણ શું હોઈ શકે? રસાંકુરો છે એ આવેલા હોઈ શકે. ચાલો, તો અહીંયા આપણે જે આ વાત કરી એ કોની વાત કરી? અધિચ્છદીય પેશી અને એના પ્રકારોની લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર અધિચ્છદ, બરાબર. ચાલો, ત્યાર પછી જે છે એ છે એપિડર્મલ સેલ. એપિડર્મલ સેલ જે છે એ શું બનાવે? તો કે બાહ્ય સપાટી બનાવે, બરાબર. અને શેમાં બાહ્ય સપાટી બનાવે? તો કે આ દાખલા તરીકે આપણે વાત કરીએ તો વનસ્પતિ જે છે એ વનસ્પતિના તમામ અંગોની બાહ્ય સપાટી શેની બનેલી હોય? એપિડર્મલ સેલની, બરાબર. ઉદાહરણ તરીકે મૂળનો તમે આડો છેદ લો, પ્રકાંડનો તમે આડો છેદ લો, પર્ણનો તમે આડો છેદ લો, તો એ દરેક આડા છેદમાં જે સૌથી બહારની સપાટી છે એ વાસ્તવિક રીતે શું છે? એ વાસ્તવિક રીતે એપિડર્મલ સેલ છે, બરાબર છે, એટલે કે અધિસ્તરીય કોષો. ચાલો, ત્યાર પછી જે આપણે જોઈ લઈએ છીએ આરબીસી, બરાબર. આરબીસી છે એ તો ખૂબ જ કોમન છે, એટલે એને આપણે શું કહીએ છીએ? રેડ બ્લડ સેલ્સ, બરાબર. અને આપણે કોની વાત કરીએ છીએ? મેમલ્સની. મેમલ્સ એટલે સસ્તનની. ઓકે, તો અહીંયા જે છે એ આપણે જો આરબીસીની વાત કરીએ તો આરબીસી જે છે કેવો છે? દ્વિઅંતરગોળ, બરાબર. કેવો છે? દ્વિઅંતરગોળ પ્રકારનો આપણે એવું કહી શકીએ. શું છે? તો કે આરબીસી છે. હવે આરબીસી દ્વિઅંતરગોળ હોય એને કારણે ફાયદો શું થાય? પહેલી વસ્તુ તો એક આરબીસી રેડ બ્લડ સેલ્સ, લાલ રક્તકણ એવું આપણે, અથવા રક્તકણ કહીએ તો પણ એ કેવું હોય? લાલ રંગનું. એને એની અંદર શું આવેલું છે? એની અંદર આવેલું છે હિમોગ્લોબિન, જેનું કાર્ય શું છે? શ્વસન વાયુઓની આપલે, કારણ કે શ્વસનરંજક દ્રવ્ય છે. એ આપણે આગળ ડિટેલમાં પણ જોશું. પણ અહીંયા પ્રશ્ન એ છે કે આ કોષ જે છે દ્વિઅંતરગોળ જે છે એ શું કામ છે? બરાબર. દ્વિબહિર્ગોળ રાખ્યો તો શું થાત? દ્વિબહિર્ગોળ એટલે દાખલા તરીકે જેમ્સ જેવો, તમે પેલી કેડબરી જેમ્સ ખાતા હશો તો એનો શેપ છે એ કેવો છે? એ દ્વિબહિર્ગોળ છે. આ કેવો છે? બે બાજુએથી દબાયેલો છે. એનાથી ફાયદો શું થાય? તો આપણે જાણીએ છીએ કે હૃદયમાંથી જે અંગો તરફ રુધિર લઈ જાય તેને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ દાખલા તરીકે ધમનીઓ, બરાબર છે. તો એવી રીતે હૃદયમાંથી જે બહાર આવે એ શું આવે? ધમની કાંડ. પછી એ શેમાં ડિવાઈડ થાય? ધમનીમાં. પછી એ શેમાં ડિવાઈડ થાય? ધમનિકામાં. પછી છેલ્લે શેમાં ડિવાઈડ થાય? રુધિર કેશિકામાં. અને રુધિર કેશિકા છે ક્યાં સુધી પહોંચી જાય? કોષો સુધી પહોંચી જાય. તો રુધિર કેશિકા છે એ સ્મોલેસ્ટ બ્લડ વેસલ્સ છે, નાનામાં નાની રુધિર વાહિની. અને નાનામાં નાની રુધિર વાહિની અંદર જો આવો એટલે કે દ્વિબહિર્ગોળ હોય રક્તકણ તો બધા ફસાઈ જાય, બરાબર. પણ એ છે કેવા? દ્વિઅંતરગોળ, એટલે આમ સ્ક્વીઝ થઈ અને એ એમાંથી નીકળી જઈ શકે અને પ્રવાહ છે એ કન્ટિન્યુઅસ શરૂ રહી શકે, બરાબર. તો આ આપણે વાત કરીએ આરબીસીની. પછી જો આપણે પાછો આરબીસી લીધો, પણ આ વખતે આરબીસી આપણે કોનો લીધો? ફ્રોગનો. તો ફ્રોગનો આરબીસી જે છે એટલે કે રેડ બ્લડ સેલ્સ જે છે એ આપણા કરતાં ઉલટું છે. એ કેવું છે? દ્વિબહિર્ગોળ છે, બરાબર છે. અને પાછું ન્યુક્લિયસ પણ ધરાવે છે. જ્યારે આપણે મેમલ્સની વાત કરીએ તો મેમલ્સનો આરબીસી જે છે ન્યુક્લિયસ ધરાવતો નથી. પરિપક્વ આરબીસી હોય તો. આરબીસી જ્યારે બને ત્યારે શરૂઆતમાં એમાં ન્યુક્લિયસ હોય, પછી ધીરે ધીરે ન્યુક્લિયસ ડિસઅપિયર થઈ જાય. હું કોની વાત કરી રહ્યો છું? સસ્તનમાં. ફરી વખત સસ્તન જે છે એમાં જ્યારે આરબીસી નિર્માણ પામે ત્યારે એની અંદર શું હોય? ત્યારે એની અંદર કોષ કેન્દ્ર હોય. પછી ધીરે ધીરે પરિપક્વ થઈ જાય ત્યારે એની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તો આપણામાં દ્વિઅંતરગોળ ફ્રોગની અંદર, બરાબર, કેવો છે? દ્વિબહિર્ગોળ આરબીસી આવેલો છે.
ત્યાર પછીના જે કોષ છે એ આપણે કયા જોઈ રહ્યા છીએ? ગાર્ડ સેલ. ગાર્ડ સેલને આપણે શું કહેશું? તો કે રક્ષક કોષો. બરાબર, ગાર્ડ સેલ જે છે એટલે શું થાય? રક્ષક કોષો. અને આવા રક્ષક કોષો જે છે એ શેની અંદર જોવા મળે? વનસ્પતિમાં. અને ખાસ કરીને કયા ભાગોમાં? તો કે પર્ણમાં. કારણ કે રક્ષક કોષો ભેગા થઈ અને શું બનાવે? સ્ટોમેટા. અને સ્ટોમેટા એટલે શું થશે? વાયુરંધ્ર. બરાબર. હવે વનસ્પતિ પાછી આપણે બે પ્રકારની જોઈ ગયા છીએ. એક કેવી? તો કે એક દળી. એક દળી એટલે જેની અંદર બીજમાં એક જ બીજપત્ર આવેલું હોય. અને બીજી જે છે એને આપણે શું કહીએ છીએ? દ્વિદળી. એટલે દ્વિદળી એટલે કેવી થાય? બે બીજપત્ર આવેલા હોય. તો એક દળી જે છે એને ઇંગ્લિશમાં કહેવાય મોનોકોટ. શું કહેશું એને આપણે? મોનોકોટ. અને દ્વિદળી જે છે તેને કહેવામાં આવે ડાયકોટ. બરાબર. હવે આમે પ્રકારો એટલા માટે પાડ્યા છે કારણ કે બંનેમાં રક્ષક કોષોનો આકાર અલગ અલગ છે. બરાબર. એક દળીની આપણે વાત કરીએ તો એક દળીમાં જે રક્ષક કોષો જે છે, એક દળીમાં જે રક્ષક કોષો છે એ ડમ્બેલ શેપના છે. એક દળીમાં રક્ષક કોષો કેવા છે? ડમ્બેલ શેપના. એટલે રક્ષક કોષોનો આકાર છે આવો થશે. આ એક દળીના રક્ષક કોષો છે. બરાબર. અને દ્વિદળીના રક્ષક કોષો છે એ કેવા છે? બીન શેપ. એટલે કે આવા પ્રકારના છે. બરાબર. તો દ્વિદળીના રક્ષક કોષો કિડની શેપ અથવા બીન શેપ, અને એક દળીના રક્ષક કોષો છે એ કેવા પ્રકારના છે? ડમ્બેલ આકારના રક્ષક કોષો છે. હવે આ રક્ષક કોષો જે છે એની એક દિવાલ જાડી છે ને એક દિવાલ પાતળી છે. એના આધારે શું થાય? તો કે રક્ષક કોષો ખોલબંધ છે એ થશે. એની અંદર પાણી છે અંદર આવશે ઓસ્મોસિસ દ્વારા, અને એના દ્વારા ખોલબંધની પ્રક્રિયા થાય ને એવી રીતે વાયુરંધ્ર જે છે એનું કાર્ય શું છે? તો કે શ્વસન વાયુઓની આપલે. એ પણ આપણે ફર્ધર જે છે એ જ્યારે પ્લાન્ટ ફિઝિયોલોજી જોશું એટલે વનસ્પતિમાં દેહધર્મ વિદ્યા ત્યારે એની અંદર ડિટેલમાં આપણે એની ચર્ચા છે એ કરશું. એ સિવાયના કેટલાક આપણે એવું કહી શકીએ કે મોનેરા સમુદાયના જે સજીવો છે, બરાબર, એની અંદર કેટલાક સજીવોનો જો આપણે આકાર જોઈએ તો આ શું છે? બેક્ટેરિયા. અને બેક્ટેરિયાનો પ્રકાર કયો? બેસિલસ. હવે બેસિલસ પ્રકારના બેક્ટેરિયા હોય એટલે એનો આકાર છે કેવો થાય? તો કે કેપ્સ્યુલ જેવો. આ બેસિલસ પ્રકારના બેક્ટેરિયાનો આકાર છે. બરાબર, કેપ્સ્યુલ જેવો. ત્યાર પછી જે આપણે જોઈએ છીએ કયું છે? વિબ્રિયો સેલ. વિબ્રિયો બેક્ટેરિયા હોય એ આવા કોમા શેપના હોય એટલે એને આપણે શું કહીએ? વિબ્રિયો કોલેરી ઉદાહરણ તરીકે. બરાબર. અને ત્યાર પછી જો એ આમ તમને સ્પાઇરલ ફોર્મની અંદર દેખાય તો તેને શું કહેવાય? સ્પિરિલિયમ સેલ. એટલે કે વક્રાણુ જે છે એ આપણે જોયા. પછી આ સ્પિરિલિયમ જે છે એટલે શું થશે? તો કે એક સ્પ્રિંગ જેવી એની રચના આવેલી છે. અને એ ઉપરાંત માનો કે સિમ્પલ આવું હોય, આની સાથે સંલગ્ન નથી, પણ માનો કે સિમ્પલ આવું બેક્ટેરિયા હોય ગોળાકાર. બરાબર. તો આ શેપને આપણે શું કહીએ છીએ? તો કે એ શેપને આપણે કહીએ છીએ કોકસ. શું આપણે કહીએ છીએ? કોકસ. હવે જો આવા માનો કે એકની બદલે બે એકબીજા સાથે જોડાયેલા હોય તો આને કહેવાય ડિપ્લોકોકસ. શું તેને કહેવાય? ડિપ્લોકોકસ. અને માનો કે આવી રીતે સિરીઝ ઓફ બેક્ટેરિયા દ્વારા એક આખી ચેઇન છે બને તો તેને શું કહેવાય? સ્ટ્રેપ્ટોકોકસ. એકલું હોય તો કોકસ, બે હોય તો ડિપ્લોકોકસ, અને આખી સિરીઝ હોય તો સ્ટ્રેપ્ટોકોકસ. પણ માનો કે આવું આખી વસાહત હોય તો એને કહેવામાં આવે સ્ટાઇફેલોકોકસ. બરાબર. તો ચાર ટર્મ થઈ. એક સિમ્પલ કોકસ, પછી બીજી આપણે વાત કરીએ ડિપ્લોકોકસ, ત્યાર પછી સિરીઝ હોય તો સ્ટ્રેપ્ટોકોકસ, અને જો ગ્રુપમાં આખી વસાહત હોય તો તેને કહેવાય સ્ટાઇફેલોકોકસ. પણ આ બધા પ્રકાર છે એ પાછા આપણે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણવાળા ચેપ્ટરની અંદર ડિટેલની અંદર જોવાના છીએ. પણ તેમ છતાં તમે યાદ રાખો કોકસ, ડિપ્લોકોકસ, સ્ટ્રિપ્ટોકોકસ અને સ્ટાઇફેલોકોકસ. બરાબર. ચાલો, તો આજે આપણે આ લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારના કોષોના આકારો, તેના કાર્યને અનુલક્ષીને જોયા. આઈ હોપ કે તમને કન્ટેન્ટ જે છે એ પૂરતું અને ડિટેલની અંદર મળતું હશે. હજી પણ વધારે આપણે નાની નાની બારીકાઈ ઉપર છે કામ કરવાના છીએ. જો તમને એવું લાગતું હોય કે બાયોલોજીની અંદર તમે મારી સાથે કમ્ફર્ટેબલ છો તો અમારી ચેનલ અદ્વૈત એચિવર્સ છે એ સબસ્ક્રાઈબ કરો. અમારી એપ્લિકેશન જે છે અદ્વૈત એચિવર્સ છે એ આપના મોબાઈલ ફોનની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરો. અને સાથે સાથે જો તમને એવું લાગતું હોય કે તમે અહીંયા કમ્ફર્ટેબલ છો, મજા આવે છે બાયોલોજી ભણવાની, તો તમારા જેટલા મિત્રો હોય એ બધા જ મિત્રોને તમે ચોક્કસ જ જાણ કરો કે આ ગુજરાતી મીડિયમનું પ્રથમ એવું પ્લેટફોર્મ છે કે જે જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી સરસ રીતે પરીક્ષાલક્ષી તૈયારી કરાવવામાં આવે છે. અંતે હું એટલું કહીશ, વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત. Love you all. Stay safe. Stay tuned.